स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરથી ચૈતન્ય સ્ટુડિયોના ઓમકાર માધ્યમથી હું ડૉક્ટર આદિત્ય જોશી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, BA જાહેર વહીવટ વિદ્યાશાખા અંતર્ગત પેપર ક્રમાંક 3, વિભાગ ક્રમાંક 1, એકમ ક્રમાંક 3નો આ ચોથો ભાગ આજે આપણે જોઈશું. મિત્રો, આજ એકમના અગાઉના ભાગમાં એટલે કે આની પહેલાંના ભાગમાં આપણે 1909 મેર્લો મોન્ટેના સુધારાઓ વિશે આપણે જાણ્યું હતું. આજના ભાગમાં આપણે મોન્ટેગો ચેમ્સફોર્ડના 1919ના સુધારા વિશે જાણીશું. મિત્રો, શરૂ કરતા પહેલા થોડું પુનરાવર્તન. આપણે જોયું હતું કે છેલ્લા 1857નો વિપ્લવ, પછી 1861, 1892 અને 1909 આટલા અધિનિયમને સુધારાઓ આપણે જોયા. દરેક અધિનિયમને સુધારાની ઘણી બધી અલગ અલગ જોગવાઈ હતી, મુખ્ય બાબતો હતી, પણ મુખ્ય કારણો જે હતા આ બધા જના ધીમે ધીમે એ 1857ના વિપ્લવ પછી ભારત ઉપર પ્રશાસન અને રાજકીય શાસન કઈ રીતે કરવું એ અંગ્રેજોની ગડમથલ હતી. અને એની માટે ધીમે ધીમે કે સશસ્ત્ર બળવો ન થાય એની માટે ભારતીયોને ભાગીદારી, પ્રશાસનીય બાબતોમાં આપવી, એમને સામેલ કરવા, જેથી આપણને ખ્યાલ રહે અને એ લોકોને પણ આપણે એમના વિરોધી અથવા કે શત્રુ નથી એવું આભાસ થાય. બીજી બાબત જે હતી તે માળખાકીય સુધારાઓ. જેમાં ખાતાઓની પુનર્રચના, વગેરે બાબતો સામેલ હતી. તો સૌથી પહેલા એમને ભારતીયોને સહભાગીદારીતા આપવી હતી. બીજું કે શાસનને વધારે સુદૃઢ અને સુચારુ રૂપે પુનરાયોજિત કરવા માટે જે તે ખાતાઓ એ વખતે હતા, જેમ કે લશ્કર, મહેસૂલ, ન્યાય, પોલીસ, ગુપ્ત ખાતું, જનરલ અથવા તો સામાન્ય વહીવટ ખાતું, આ બધા જ ખાતાઓની પુનર્રચના કરવી, એમના માળખાઓમાં સુધારા કરવા, એમની પ્રક્રિયાઓમાં સુધારો કરવી. એની માટે એ લોકોએ સનદી સેવા, આ બધામાં પણ સુધારા વધારા કરવા પડ્યા, જ્યાં અધિકારીઓમાં પાછળથી ભારતીયોને પણ તક મળે. તો મિત્રો, આ બધા જ અલગ અલગ નિયામક ધારાઓ છે તે અંગ્રેજોએ માત્ર ને માત્ર પોતાનું રાજ્ય, પોતાનું શાસન ભારત ઉપર બની રહે અને વધારે ને વધારે મજબૂત રહે એ હેતુથી, એ સ્થાપિત હેતુથી કરેલું હતું, નહીં કે ભારતીયોની સુવિધા માટે કે ભારતીયોને ખરા અર્થમાં સ્વતંત્રતાને સહભાગીદારીતા આપવા માટે. તો આ પુનરાવર્તનથી આપણે આજનો જે છે તે ભાગ જોઈશું. આ આપણે ગયા ભાગમાં જે બાબતો જોઈતી એનું એક પુનરાવર્તન છે. વહીવટી ખાતા, સનદી સેવા, પોલીસ, લશ્કર, આ બધા જ ખાતાઓને સેવાઓમાં જે ફેરફારો આવ્યા તે બાબતે. અને હવે આપણે ચોથા ભાગથી શરૂ કરીશું. તો મિત્રો, આજનો જે આપણો આ ભાગ છે એ 1919ના મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડના સુધારા તરીકે ખૂબ જ પ્રસિદ્ધ છે. આની પછી એક અગત્યનો ભાગ આવશે એ 1935નો ભારતનો ખરડો, ઇન્ડિયા
એક્ટ 1935, ઇન્ડિયાઝ ચાર્ટર્સ એક્ટ 1935, ગવર્મેન્ટ એક્ટ 1935, ઘણા બધા અલગ અલગ નામો છે, પણ આ 1935નો ધારો આવશે. તો મિત્રો, મોન્ટેગ્યુ અને ચેમ્સફોર્ડ જે તે સમયે ભારતમાં જ્યારે અંગ્રેજોનું તંત્ર હતું ત્યારે વાઇસરોય અને ગવર્નર જનરલ તરીકે હતા. તો ચેમ્સફોર્ડ અને મોન્ટેગ્યુએ એક પ્રસ્તાવ મૂક્યો, એક અહેવાલ આપ્યો, એક સુધારાઓની પેલી કરી, જેને ખરડા થકી આને લાગુ કરવામાં આવેલો હતો. માટે આને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડના સુધારાઓ તરીકે ઓળખાય છે. આ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ અથવા તો 1919નો ધારો, એના મુખ્યત્વ ફરીથી એના હેતુ એ જ હતા કે ભારતમાં વહીવટી તંત્રમાં સુધારા લાવવાના પ્રયાસ કરવા, બ્રિટિશ સરકારમાં ભારતીયોને વધુ સામેલ કરવા. જેમાં આપણે જોયું હતું કે 1861થી લઈ અને 1909 સુધી જે કંઈ અધિનિયમો લાવવામાં આવ્યા અને એના થકી જે કંઈ ભારતીયોને સામેલગીરી અને સહભાગીદારીતા આપવાનો પ્રયત્ન કર્યો, પણ એ નિષ્ફળ ગયો. અને આમાં બીજી મુખ્ય બાબત હતી 1919ના ધારામાં, કે એમાં સ્વશાસન માટેનું પહેલું પગથિયું અને દ્વિમુખી શાસન એટલે કે ડાયાર્કી જેને કહીએ તે બાબત હતી આની વિશેષતા તરીકે. તો આનું આમુખ જ એ રીતે હતું કે ભારત સરકારના ધારાનું જે આમુખ એટલે કે આ વખતે 1919નું જે આમુખ બંધાયેલું, જે મોન્ટેગ્યુ અને ચેમ્સફોર્ડે ઘોષિત કરેલું, એ હતું કે ભારતીય વહીવટી તંત્રની દરેક શાખામાં ભારતીયોને વધુ પ્રમાણમાં, એટલે એ તો સ્પષ્ટ છે કે સૌથી આની પહેલાના જે ધારાઓ હતા એમાં પૂરતા પ્રમાણમાં એમને સામેલ કરવામાં નહોતા આવ્યા. અને એવા દ્રષ્ટિકોણથી સ્વશાસનની સંસ્થાઓ સૌ પ્રથમવાર અત્યાર સુધી કોઈ પણ 1909 સુધી સ્વશાસનની સંસ્થાઓ અથવા તો સ્વશાસનનો ઉલ્લેખ એ વિચારનો જ ઉલ્લેખ નહોતો. એ આ એક ધારાની વિશેષતા છે. અને ક્રમશઃ વિકાસ કરવો જેથી બ્રિટિશ ભારત સામ્રાજ્યના અંતર્ગત ભાગરૂપે જવાબદાર સરકારને પ્રગતિશીલપણે સ્થાપી શકાય. સ્થાપવાની તો એમની જ સરકાર અને એમના જ હિતોની વાત હતી. તો આના મુખ્ય લક્ષણો જે હતા અથવા તો જે લક્ષ્યો હતા તે હતા કે સ્થાનિક અને પ્રાંતીય, જેને આ બાબતે આપણે વિગતે આગલી સ્લાઇડ્સને આ ભાગમાં ચર્ચા કરીશું કે કઈ રીતે સ્થાનિક અને પ્રાંતીય શાસનમાં ભારતીયોનો વધારો કરવો, કઈ રીતે પરિષદમાં ધારાકીય અથવા તો સંસદીય બાબતોમાં જગ્યા વધારવામાં આવી અને ખરેખર વાસ્તવિકતા શું હતી. દ્વિમુખી શાસન, ડાયાર્કીનો અમલ કરવો અને ઉત્તરદાયી એટલે કે એકાઉન્ટેબલ એડમિનિસ્ટ્રેશન, રિસ્પોન્સિબલ એડમિનિસ્ટ્રેશનને આગળ વધારવાનો પ્રયાસ કરવો. અને મુખ્ય જોગ્ય સ્વરૂપે પ્રાંતીય એટલે એ લોકોએ પ્રોવિન્શનલ નામ આપેલું, પ્રોવિન્શનલ એડમિનિસ્ટ્રેશન અને સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન એટલે કે દ્વિમુખી શાસન થશે. હવે દ્વિમુખી શાસનમાં એ લોકોની જે વિભાવના હતી એ હતી કે આ લોકલ અથવા તો ગયા પહેલામાં 1909માં સ્ટેટ હતું, અહીંયા લોકલ અથવા તો પ્રોવિન્શનલ અને અહીંયા સેન્ટ્રલ, એમ બે બાબતોને વેચી દેવામાં આવી હતી. તો સેન્ટ્રલ અને પ્રોવિન્શનલ આ બાબતમાં અમુક વિષયો, સબ્જેક્ટ્સ અનામત વિષયો, રિઝર્વડ વિષયો અને સામાન્ય વિષયો એ રીતે વહેંચણી કરવામાં આવી હતી કે જેમ અત્યારે આપણે હાલમાં જેને આપણે કોન્કરન્ટ લિસ્ટ, સ્ટેટ લિસ્ટ અને યુનિયન લિસ્ટ તરીકે ઓળખીએ છીએ, તો એની ક્યાંક શરૂઆત અથવા તો એનું ક્યાંક પ્રતિબિંબ આમાં જોવા મળે છે કે એ લોકોએ વિષયોની વહેંચણી કરી હતી કે કયા વિષય કઈ કક્ષાની સરકાર જોશે અને એમાં કામ કરશે, અને એ જ રીતે સત્તાનીને સોંપણી કરવામાં આવી હતી અને પ્રજાપ્રતિનિધિત્વમાં વધારો કરવામાં આવ્યો હતો. તો આ 1919ના મુખ્ય લક્ષણ અને જોગવાઈઓ હતી. અને થોડું આપણે વિસ્તારમાં જોઈએ તો જેમ મેં કીધું કે આ બાબતનું પ્રતિબિંબ છે દ્વિમુખી શાસનનું. છતાં પણ ભારત સરકાર અહીંયા બ્રિટિશ પાર્લામેન્ટને જવાબદાર હતી. હવે મિત્રો, આ જ બધી બાબતોને લીધે આ બધા ખરડાઓ જે તે સમયે એને સ્વીકૃતિ નહોતી મળી અને એ નિષ્ફળ ગયા હતા. તો એક બાજુ આપણને એવું કહેવામાં આવ્યું કે કેન્દ્ર અને પ્રાંતીય શાસનનું વિભાજન કરવામાં આવે છે, એમાં વિષયોની સોંપણી કરવામાં આવે છે અને એ વિષયો ઉપર સહભાગીદારીતાથી નિર્ણયો અને એની અમલવારી કરવામાં આવશે. પણ છતાંય બીજી બાજુ તો
ભારત સરકાર એ બ્રિટિશ પાર્લામેન્ટને જવાબદાર હોય છે. તો અહીંયા સત્તા જે છે એ ફરીથી કેન્દ્રિત થઈ જાય છે, પુનર્કેન્દ્રિત થઈ જાય છે કે આમના નિર્ણયને આમની સ્વીકૃતિ અને મોહર વગર તમે કોઈ પણ વસ્તુ આગળ ન કરી શકો, અથવા તો પ્રાંતીય કક્ષાએ જે એ લોકો માટે મહત્વની નથી તે તમે બાબતો જોઈ શકો. જે મહત્વની બાબત છે ત્યાં એમની પરવાનગી લેવી અનિવાર્ય બની જતી હોય છે. તો આ બાબત હતી. તો પ્રથા પ્રણાલિકા કે જ્યાં ભારત સરકાર અને કેન્દ્રીય સરકાર ધારાસભામાં સંબંધ હોય ત્યાં બ્રિટિશ સરકાર હસ્તક્ષેપ નહીં કરે. તો આ બાબત પ્રાંતીય સરકારે અથવા તો પ્રાંતીય સ્તરે હોય, કેન્દ્રીય સરકારમાં એ બધે જ હસ્તક્ષેપ કરી શકશે. તો દરેક કાયદાને અધિનિયમને અલગ અલગ દ્રષ્ટિકોણથી પણ આપણે જોઈ શકીએ છીએ. હવે આ જ 1919ના અધિનિયમ કે ધારા હેઠળ કેન્દ્ર સરકારની રચના કરવામાં આવી હતી, જેમાં ફરીથી ગવર્નર જનરલ પાસે વિશાળ સત્તાઓ હતી. અને આગળ જતા જોશું કે જેમ ભારતે અત્યારે પણ રાજ્યપાલ એટલે કે ગવર્નરનો હોદ્દો જે રાખ્યો છે, જે વહીવટી પ્રમુખ તરીકેનો હોય છે રાજ્ય કક્ષાએ, તેના બીજ અથવા એનું પ્રતિબિંબ તમને અહીંયા જોવા મળે છે. અને વહીવટી તંત્રની મહત્વની નીતિઓમાં ભાજન એટલે કે ડિફરન્શિએશન અને વિભાજિત કરવામાં આવેલી, કેન્દ્ર સરકાર ધારાસભાની સત્તાને મર્યાદિત રાખેલી, જેમ આપણે આગળ જોયું હતું તે રીતે. સંપૂર્ણ વહીવટ પર નિયંત્રણ. હવે જ્યારે ગવર્નર જનરલની પૂર્ણ નિયંત્રતા હોય, પૂર્ણ એમની પાસે સત્તા હોય તો પૂર્ણ વર્ચસ્વ રહેવાનું, અને એ જ રીતે એ સત્તાનો દુરુપયોગ પણ થવાનો. તો આ જ રીતે ગવર્નર જનરલને વિશાળ સત્તાઓ આપી હતી, એ હદની કે તે આપ ખુદ શાહ થઈ શકે. અને ફરીથી પાછું પાર્લામેન્ટ જવાબદાર હતી નહીં. તો જે પાર્લામેન્ટ, જે સંસદ જવાબદાર ના હોય તો એના આદેશનું પાલન પણ એટલું જ મજબૂતાઈથી નથી થવાનું. અને વિદેશ અને રાજકીય ખાતાઓ પર પૂર્ણ કાબુ બ્રિટિશ સરકારનો હતો. તો આ જ બાબતો તમે ફરીથી થોડું આપણે ઝીણવટમાં જોઈએ તો જ્યારે વહીવટી તંત્રના વડા તરીકે ગવર્નર જનરલ હતા, જેમ મેં કીધું એ આપખુદ શાહ થઈ ગયેલા, કે એટલી સત્તાનું કેન્દ્રીકરણ એમની પાસે હતું. અને વાત શું હતી કે વિકેન્દ્રીયકરણ કરો પ્રાંતીય અને કેન્દ્ર સ્તરે, પણ એમાં પણ પ્રાંતીય કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ પાછું સત્તાનું કેન્દ્રીકરણ તો એક વ્યક્તિ, એક હોદ્દાને અધિકારીમાં હતું. અને આ જ સિદ્ધાંતમાં ભારત સરકાર ઇંગ્લેન્ડની સરકાર દ્વારા ચાલતી હતી, અને ભારત સરકારના પ્રયત્ન સાથે સંબંધ ન થનાર ગવર્નર જનરલ રાજીનામું આપવા, એટલે એમની મુજબ ચાલનારો માણસ હોય તો એ સત્તા સંભાળી શકે, એમના હિતોને ધ્યાનમાં ન રાખનારો વ્યક્તિ હોય તે ન આવી શકે. તો આ બાબત આમાંથી સ્પષ્ટ થતી. વધુમાં જેમ મેં કીધું કે કઈ રીતે આ બાબતો પ્રક્રિયામાં આવતી, તો કેન્દ્રીય અથવા પ્રાંતીય ધારાસભામાં પસાર કરેલ દરેક ખરડા માટેની મંજૂરી જરૂરી હતી. હવે અહીંયા ફરીથી આપણે ધ્યાન આપશું. એણે ધારાસભાના ખરડાઓને નામંજૂર કરવાની પોતાની સત્તાનો ઉપયોગ કર્યો હતો. કે માનો કે 1929માં રાજકુમારો એટલે કે જે રજવાડાઓ હતા, રાજવી પરિવાર હતા, એમને રક્ષણનો કાયદો, આપ જાણો છો સૌ કે ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ શું કામ કર્યો હતો? કારણ કે મીઠા ઉપરનો કર વધારી દેવામાં આવ્યો હતો. તો આ બધી બાબતો જે હતી તો એમાં પાછી એમની સત્તાનો હસ્તક્ષેપ હતો. તો તમે જુઓ કે અમુક વિષયો, વિદેશીય રાજકીય ખાતું જે ભારતના દેશી રાજ્યો સાથે વ્યવહાર પર ધ્યાન આપતું, એની ઉપર તે લોકો સંપૂર્ણ નિયંત્રણ ધરાવતા અંગ્રેજો. તો આમાં જ તે એટલી બધી વિસંગતતાઓ છે, અને એટલા માટે જ તે જે આપણે આ એકમો ભણીએ છીએ કે કઈ રીતે એક બાજુથી લેવું, એક બાજુથી દેવુંની નીતિ, ભાગલા પાડો અને રાજકરોની નીતિ, આ બધી નીતિ મુખ્ય પાયાઓમાં હતી, અને એના ઉપર આવરણ ચડાવીને અલગ અલગ નિયામક ધારાઓ, અલગ અલગ સુધારાઓ અને લાવવામાં આવતા, એનું અમલીકરણ કરાવવામાં આવતું, જેથી દેખાડવામાં એવું આવતું કે અમને આપની ભાગીદારીતા જોઈએ છે, બ્રિટિશ તંત્ર આપની સાથે છે, આપણે સ્વતંત્રતા સંગ્રામ કરવા માટેની બિલકુલ જરૂર નથી. પણ વાસ્તવિકતા જે આપણે જાણીએ છીએ તે મુજબ એવું નહોતું. અગાઉ આમાં પણ મેં જેમ આપનું ધ્યાન દોર્યું તેમ કે સંખ્યા જે 16 થી 60ની કરવામાં આવી હતી 1909માં, તે વધારીને 60 થી કેન્દ્રીય સ્તરે 140 કરવામાં આવી હતી. તો આ બધી બાબત છે જેને લીધે આ જે નિશ્ચિત કરેલા ધારા છે તેનું અમલીકરણ થતું.
હવે પ્રાંતીય સ્તરે શાસન જે આવ્યું તેમાં જે આપણે વાત કરી દ્વિમુખી શાસનની પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો. એટલે જેમ મેં કીધું એમ કે વિષયોની વહેંચણી કરવામાં આવી. ટ્રાન્સફર્ડ અને રિઝર્વ જે અનામત હતા તે એમની પાસે રાખવામાં આવ્યા અને જે બિનજરૂરી અથવા તો એમની માટે મહત્વ ધરાવતા નહોતા અંગ્રેજો માટે તે ટ્રાન્સફર્ડ કરી દેવામાં આવ્યા પ્રાંતીય કક્ષાએ. અને તેમ છતાંય ગવર્નર જનરલની નિયંત્રણ તરીકે ભૂમિકા તો રહેતી જ તે. હવે અનામત વિષય, હવે ઉદાહરણ તરીકે હું તમને આપું તો ઇરિગેશન અને કૃષિ. ઇરિગેશન એટલે સિંચાઈ અને કૃષિ એટલે ખેતી. હવે કૃષિ અને ખેતી બે જોડાયેલી બાબત છે. જો સારી સિંચાઈ યોજનાથી અથવા તો સારી સિંચાઈની બાબતોથી જો પાણી મળે તો જ કૃષિનું ઉત્પાદન થઈ શકે. તો આ સિંચાઈની જે બાબતો હતી તે એ લોકોએ કેન્દ્રીય સ્તરે અનામત વિષય અંતર્ગત એમની પાસે રાખેલી અને કૃષિ જે છે ને લાગતી બાબત પ્રાંતીય કક્ષાએ આપી દેવામાં આવેલી. હવે કૃષિની બાબત જ્યાં પ્રાંતીય સ્તરે છે એ લોકોની તકલીફ સીધી જોડાયેલી છે સિંચાઈ સાથે, જે બાબત કેન્દ્ર સાથે જોડાયેલી છે. એટલે ત્યાં જો મંજૂરી ના મળે તો આ કૃષિનો અથવા તો આને લાગતી સમસ્યાનો કોઈ અર્થ નથી રહેતો અને કોઈ નિવારણ નહોતું આવતું. તો આ રીતે આ બાબત આ પેરેલલી સમાંતરે આપણે એટલે સમજીએ છીએ કે દ્વિમુખી શાસન નિષ્ફળ કેમ રહ્યું. તો એની વહીવટી બાબતો શું હતી જેને લીધે નિષ્ફળ ગયું. સિંચાઈ અને કૃષિ જો એક સાથે હોત તો એ પ્રાંતીય સ્તરે ખરેખર ઉપયોગી થઈ શકે તે સમયના ખેડૂતો માટે. તો એ જ રીતે અનામતના વિષયો ગવર્નરને અને નિમાયેલા સભ્યો દ્વારા સંચાલિત થતા અને સોંપાયેલા વિષય ભારતીય પ્રધાનો જે કારોબારી અને ધારાકીય બાબતે પ્રાંતીય કક્ષાએ સંભાળતા. અને આ પદ્ધતિ કાર્યક્ષમ રહી નહોતી કારણ કે મેં આપને ઉદાહરણ આપ્યું તેમ કે વિષયોની જે વહેંચણી હતી, જે પ્રક્રિયા હતી એ યોગ્ય રીતે નહોતી કરવામાં આવેલી. એ જ રીતે કેન્દ્ર પ્રાંત વચ્ચેનું જે સત્તા વિભાજન હતું તો કેન્દ્રના અધિકારો કે વિષયો કયા હતા? સંરક્ષણ, વિદેશ નીતિ, રેલવે. આરોગ્ય, શિક્ષણ, કૃષિ એ પ્રાંતીય કક્ષાએ અથવા તો નીચે આપેલા હતા અને એમાં પણ ગવર્નરની સત્તા એટલે કે હસ્તક્ષેપ અને એમની નિયંત્રણની સ્થિતિ. તો પ્રાંતીય ધારાસભા જે હતી એમાં પ્રતિનિધિઓની જે પ્રજાપ્રતિનિધિ પસંદગી થતી, મતાધિકાર મર્યાદિત. જો કે આમાં એક સારી વાત હતી કે બહેનોને પણ મતાધિકાર હતો અને આ બધી બાબતોને લીધે 1920માં કોંગ્રેસે આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. જો કે 1924માં ફરીથી ભારતીય કોંગ્રેસે આમાં ભાગ લીધેલો. તો ફેડરલિઝમ જે વિષયોનું વિભાજન આપણે જોયું અને જેમ મેં આપને જે ઉદાહરણ આપ્યું કૃષિ અને સિંચાઈનું, તો એની પ્રક્રિયા આખી આ રીતે થતી કે ગવર્નર જનરલ જે છે એ અનામત વિષયો હતા પ્રાંતીય કક્ષાએ એ પણ પોતાની હસ્તક રાખતા, કેન્દ્ર કક્ષાએ કેન્દ્ર રાખતું અને જે એ લોકો માટે મહત્વતા નહોતા એવા વિષયો નિમાયેલા લોકોને સોંપી દેવામાં આવતા અને એના ખાતા ગૌણ ખાતા કહેવાતા, જ્યારે જે મુખ્ય ખાતા કહેવાતા તે અનામત વિષયોના એટલે કે રિઝર્વડ અથવા તો એમની માટે જે મહત્વની બાબતો હતી એ એમને મુખ્ય ખાતામાં રાખેલું. અને સોંપાયેલા વિષય સંભાળના ધારાસભ્યો જવાબદાર હતા. એ જ રીતે ગવર્નરની સૂચના આપવાની સત્તા દ્વારા અને કારોબારી કાર્ય. તો મારે જે આપને જાણ લાવવું છે એ જ છે કે મહત્વના જે ઇમ્પોર્ટન્ટ વિષય હતા અને ગૌણ ઓછા મહત્વના એ આ રીતે વિભાજન કરેલું હતું કે નિમાયેલા અથવા જે સોંપાયેલા વિષય ટ્રાન્સફર્ડ હતા જે આ કક્ષાએ આપી દેવામાં આવતા. તો આ આખી જે વહીવટી પ્રક્રિયા હતી એ જ તે કોમ્પ્લેક્સ હતી અથવા તો લૂઝ હતી કારણ કે એ આવડા મોટા દેશને આવડી મોટી જરૂરિયાતને આ કાયદો સારી રીતે સાચવી શકે એવી સ્થિતિ આ કાયદાની કે આ નીતિની નહોતી જેને આ કાયદાનું સ્વરૂપ લીધું અને માટે આપણે આગળ જતા જોશું કે શું કામ નિષ્ફળ થયા. આ સુધારાઓની મર્યાદા જેમ આપણે અગાઉ પણ વાત કરી, ગવર્નર એક હોદ્દા ઉપર આપખુદ શાહ જેટલી સત્તાનું કેન્દ્રીકરણ થઈ ગયું હતું. એ જ રીતે પ્રાંતીય શાસનમાં ભારતીય મંત્રીઓ માટે અથવા તો જે કોઈ પ્રતિનિધિત્વ હતા, જે કોઈ નિમાયેલા લોકો હતા એમની બહુ મર્યાદિત તાકાત હતી
અને સ્વરાજ્ય તરફ ઉમટતી રાજકીય અસંતોષની શરૂઆત પણ અહીંથી થઈ. આપણે આગળ પણ જોઈશું આ બાબતે કે કઈ રીતે આનાથી વધારે પ્રોત્સાહન મળે છે સ્વતંત્રતાની ચળવળને. અને ભારતીય રાષ્ટ્રવાદ ઉપર કઈ રીતે અસર થઈ કે કોંગ્રેસે આ સુધારાઓને અપૂર્ણ અને અસંતોષજનક કરાવ્યા. અને ત્યારેથી ગાંધીજીના નેતૃત્વ હેઠળ અસહકારનું આંદોલન અને દાંડી યાત્રા પછી જે થઈ 25માં એ પણ આપણે જાણીએ છીએ. અને સ્વરાજની માંગમાં વધારો થયો કારણ કે અહીંયા અંગ્રેજો વહીવટ, રાજકીય અને પ્રશાસનીય બાબતે વહીવટી માળખાઓ થકી બધા જ એમના શામ ડામ દંડ ભેદના જે કોઈ ઉપાયો હતા એના થકી નિષ્ફળ જતી દેખાવા માંડી અને લોકોએ સ્વીકારી લીધું કે હવે આપણે સ્વરાજ્ય બાબતે વધારે દ્રઢતાથી અને વધારે સારા સંકલ્પથી આગળ વધવું જોઈએ. અને જેમ મેં આગળ વાત કરી એમ કે 1920ની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવેલો અને પછી કોંગ્રેસે 1924માં ફરીથી ભાગ લીધો અને એ રીતે આ કાયદો ધીરે 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 જે એની મુખ્ય બાબતો હતી કે ડાયાર્કી, દ્વિમુખી અને સ્વરાજ, આ બે બાબતો આ કાયદા થકી જે સહભાગીદારીતાના સુધારાઓ લાવવા માટેની જે આખી વાત હતી 1919ની એ નિષ્ફળ જાય છે. કાયદાઓનો અમલ બ્રિટિશ બાયસથી ભરેલો હતો કે જે બ્રિટિશ, જેને અંગ્રેજી પૂર્વાગ્રહ કહી શકીએ કે અંગ્રેજોનો એ પૂર્વાગ્રહ હતો અથવા તો દરેક એમાં પોતાનું વલણ હતું, એનો ઝુકાવ આખો કાયદાનો નીતિનો શું હતો અંતે તો કે એ બ્રિટિશ અથવા અંગ્રેજોને પક્ષમાં એમના હિતમાં કાર્ય કરે, નહીં કે ભારતીયોના. તો એ બાબતે બ્રિટિશ બાયસથી ભરેલો હતો અને ભવિષ્યમાં સ્વતંત્ર ભારતનો એ પાયો નાખતો હતો. બ્રિટિશ હિતો અને ભારતીય હિતો વચ્ચે આ 1919ના કાયદામાંથી જે તણાવો હતા એ સ્પષ્ટપણે દેખાતા હતા. અત્યાર સુધી 1909 સુધી એ થોડીક ઢંકાયેલી બાબતો હતી, પણ મેં આગળ વાત કરી એમ કે એના હવે આવરણો જે હતા જે અંગ્રેજી હુકુમતના એ હવે ખુલ્લા પડી ગયેલા અને બ્રિટિશ સરકારનો રાષ્ટ્રવાદી ચળવળને દબાવવાનો પ્રયાસ આ અલગ અલગ માધ્યમોથી એ સ્પષ્ટપણે દેખાતો હતો અને પ્રજાસત્તાકના વલણને અવરોધવાનો પ્રયાસ કરવામાં આવતો હતો અને ભાગલા પાડોની જે નીતિ હતી અથવા ફૂટ પાડવાની જે નીતિ હતી એ હવે લોકોને સ્પષ્ટપણે દેખાવા માંડી હતી. અને આમ આગળ જતા આપણે જો એનો સારાંશ કાઢીએ તો મુખ્ય બાબત એ હતી કે 1919ના સુધારાઓ અસંતોષકારક હતા, નિષ્ફળ ગયા. ભારતીય પ્રજાને સંપૂર્ણ સત્તા અપાઈ હતી નહીં, જે માંગ હતી 1919થી અથવા તો 1857 પછી એ માંગ ધીરે 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 કઈ રીતે જોર પકડતી ગઈ કે સ્વરાજની સ્થાપના અને આપણું પોતાનું શાસન. અને આ ફરી એક નિષ્ફળતાને લીધે સ્વરાજની લડતને પ્રોત્સાહન મળ્યું, ભારત ફરીથી એકત્રિત થયું અને 47માં સ્વતંત્ર ભારત તરફની યાત્રાને એક મોટા પડાવ અને એક મોટો વેગ અહીંથી મળે છે. પછી 1935 અને પછી 1942ની ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ અને અંતે 47માં ભારત સ્વતંત્રતા પામે છે અને પોતાના નવા બંધારણને, નવી જરૂરિયાતને, નવા પડકારો સાથે એક નવી યાત્રા શરૂ કરે છે. તો મિત્રો, આ એકમ અહીં પૂર્ણ થાય છે. નવા એકમમાં આપણે આગળ વધીશું આગલા વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આ જે ઐતિહાસિક રીતે મહત્વનું એકમ હતું, એકમ 2 અને 3, કે જેમાં 1757થી 1858 અને 1857થી 1919નો આ જે 200 વર્ષનો ગાળો હતો કે જેમાં એક વ્યાપારી શાસક બને છે અને પછી સત્તાને ટકાવી રાખવા માટે કઈ કઈ બાબતો ઉપર એ લોકોએ કામ કર્યું, એ આપણી માટે આજની તારીખે એટલે જ મહત્વનું છે. હું હંમેશા કહેતો આવું છું કે કઈ રીતે સ્વતંત્ર મળી એ જાણવું જરૂરી છે, પણ એટલું જ જરૂરી છે કે કઈ રીતે પરતંત્રતા, પરાધીનતા અને ગુલામી ન મળે અથવા તો ન બનીએ એ બાબતનું ધ્યાન રાખવું. મિત્રો, આ સાથે હું ડૉક્ટર આદિત્ય જોશી આપનો આભાર માનું છું. નવા એકમ સાથે મળીએ ત્યાં સુધી જય ભારત, જય ગુજરાત.